તો વડોદરાના સાવલી અને ડેસલ તાલુકાને જોડતા મેસરી તેમજ કરડ બ્રિજ પર 60 વર્ષ જૂના જર્જરિત ત્યાંથી પસાર થનારા માટે ચિંતા ઉપજાવે છે। સિહોરા ગામ પાસે મેસરી નદી પરના બ્રિજનું 1972માં નિર્માણ થયું। 2022માં જૂના બ્રિજનું ટાઈમ લિમિટ પણ પૂરી થઈ ગઈ છે અને ઘણી રજૂઆત બાદ જર્જરિત બ્રિજની બાજુમાં નવીન બ્રિજની સરકારે મંજૂરી આપી છે અને બાજુના નવા બ્રિજને મંજૂરી આપી દેવાઈ છે, પરંતુ તંત્રએ જર્જરિત બ્રિજની રેલિંગો, બ્રિજ પરના સ્લેબ પર આવેલું 3 ઇંચનું લેયર ઉખાડી નાખી અને તેના પર નવીન કામગીરી કરી નાખી। આ સાથે જ નવા બ્રિજની કામગીરી પણ ગોકળગાયની ગતિએ થઈ હતી અને આજે નિર્માણ પામેલા બ્રિજની આજુબાજુ અને બ્રિજ પર પણ ગાબડા પડ્યા છે। આ સાવલી અને ઉદલપુરને જોડતો આ એક બ્રિજ છે, એ મહત્વનો બ્રિજ છે જે સિહોરા સ્ટેટને જોડતો બ્રિજ છે। હવે આ સિહોરા સ્ટેટના બ્રિજને જોડતો જે 60 વર્ષ જૂનો છે, 60-70 વર્ષ, મને સમજણમાં નથી કે આ કેટલા વર્ષ જૂનો છે આ બ્રિજ। મારા પપ્પાને કદાચ સમજણમાં હશે। હવે આ વસ્તુ આ લોકો આ નવો બ્રિજ બનાવેલો છે, બાજુમાં જ છે, હું તમને બતાવું છું, બાજુમાં જ એની અંદર બી ખાડા પડી ગયેલા છે। હવે આ એક જૂનો બ્રિજ છે, એ બી 70 વર્ષ, હમણે તમે જોયું પાદરાના ગંભીરાની અંદર 30 જ વર્ષ જૂનો બ્રિજ ખાબક્યો, 9 લોકોના મોત થયા। તો આ બ્રિજનું શું, હજારો લોકો, આજે 2000 ટ્રક આખા તાલુકાની અંદર 2000 ટ્રકો ચાલે છે। એવું છે કે હવે આ લોકો, આ સરકાર અત્યારની એવી વિચાર રહી છે, તંત્ર એવું વિચાર રહ્યું છે કે આ જે ઉમેટાનો હમણાં જે બ્રિજ તૂટ્યો, એવી રીતે આ બ્રિજ ફરી તૂટે, ફરી આવે બનાવ બને અને લોકોની હાનિ થાય, કોઈને પરિવાર મરે એની રાહ જોઈ રહ્યા છે। જો નવા બ્રિજનું જો આ તૂટી જાય, હળિયા નીકળી જાય, તો આ 60 વર્ષ પહેલો બનેલો બ્રિજ છે તો એ ટકશે ખરો? તમારે શું માંગ છે? આની પર નહીં બનવું, નવો બનાવવો જોઈએ।